નમસ્કાર મિત્રો ઇટાલિયાના ગઢમાં ગાબડું ઇટાલિયાના વિસ્તાર સરસઈમાં ગાબડું પડ્યું છે। સરસઈ બેઠકમાં ગાબડું પડ્યું છે અને તેમાં પણ તેના નજીકના ગણાતા તેના ખાસ ગણાતા હરેશભાઈ સાવલિયાની હાર થઈ છે। એટલે કે એમના પરિવારમાંથી આવતા એમના પત્નીની હાર થઈ છે। તમે જુઓ કે આ બેઠક ખૂબ જ ચર્ચામાં હતી। એક તરફ કોંગ્રેસથી કરશનભાઈ વાડોદરિયાના પત્ની મેદાને હતા, બીજી તરફ હરેશભાઈ સાવલિયાના પત્ની મેદાને હતા અને ત્રીજી તરફ વિપુલભાઈ કાવાણી ભારતીય જનતા પાર્ટીના એ વિસ્તારના મોટા નેતા તેમના પત્ની મેદાને હતા। ત્રિપાખિયા જંગમાં જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીની વિપુલભાઈ કાવાણીના પત્નીની। વાત એ છે કે હરેશભાઈ સાવલિયાનો જાદુ કેમ ન ચાલ્યો। એ ચહેરો કે જેણે વિસાવદર પેટા ચૂંટણીમાં ખૂબ મહેનત કરી, એ ચહેરો કે જેણે ગોપાલ ઇટાલિયાને ખાલી ગોપાલ ઇટાલિયાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બનાવવા માટે ખૂબ મહેનત કરી, એ વિસ્તારમાં ચર્ચાતો ચહેરો, અને જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારબાદ તેણે જીતનો શ્રેય પણ એ વ્યક્તિને આપ્યો હતો। આ વચ્ચે ખૂબ થયું, તેઓ જેલમાં પણ ગયા, તેમના સામે કેસ પણ થયા અને તેમણે કામ પણ તેટલા કર્યા। પરંતુ વાત એ છે કે સરસઈનું આ ગાબડું આવનાર દિવસમાં કેટલી અસર કરશે। સરસઈનું આ ગાબડું આવનાર દિવસમાં શું ગોપાલ ઇટાલિયા માટે મુશ્કેલીરૂપ સાબિત થશે। એક તરફ બિલખામાં ભારતીય જનતા પાર્ટીને બેઠક મળી છે, બીજી તરફ અહીં પાછી વાત એ છે કે ભેસાણમાં સારા સમાચાર છે। ભેસાણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી ચૂક્યા છે, એટલે કે વિસાવદરનું ચિત્ર થોડું બદલાયું છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા માટે મહેનત કરતા, દોડાદોડી કરતા કોઈને ફાયદો મળ્યો છે તો કોઈને નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સેમીફાઇનલ છે અને આ સેમીફાઇનલના જંગમાં કોઈ પાસ થયું છે, કોઈ ફેલ થયું છે। 27માં તેની અસર બેશક થશે અને જે વિપુલ કાવાણી મહેનત કરતા હતા, તેમના પત્ની માટે ભારતીય જનતા પાર્ટી દોડાદોડી કરતી હતી, આ ખૂબ મોટા સમાચાર તેમના માટે છે। અને આ એ જ વિપુલ કાવાણી છે કે જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એ વિસ્તારના કિરીટ પટેલના ખાસ ગણવામાં આવે છે। જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, વધુ શું પરિણામ આવે છે, પરંતુ ગોપાલના ગઢમાં ગાબડું પડ્યું છે અને આ ગાબડું પૂરવામાં સમય લાંબો લાગશે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો। ધન્યવાદ।